બીજા વિડીયોમાં તમને જે સ્ટાર્ટર સુધી પહોંચ્યા મેન કોર્સ બાકી રહી ગયો, તો મેન કોર્સની અંદર જો આખી ડિફરન્ટ ટાઈપની વેરાયટી આખી લઈને આવ્યા છે અને ડિટેલ્સ વાઇઝ બતાવીશ કે કેટરિંગનું ફૂડ કેમ બેસ્ટ હોય છે. અને એમાંય આજે જે ભાર્ગવભાઈનું જે ફૂડ છે સાહેબ ખરેખર લાજવાબ, બધાને મજા કરાવવાના છે. આખો વિડીયો જુઓ. મેન કોર્સ શરૂઆત ભલે સૂપથી થાય પણ મગજ તો કહે મેન કોર્સ લેવો જ પડે ભાઈ. પણ અત્યારનો યુગ આવ્યો છે ને ભાઈ, આ સ્લોગન લગભગ મને એવું લાગે છે અહીંયા સુધી પહોંચતા જ નથી. લોકો ત્યાં સ્ટાર્ટરમાં જ મજા લઈ લે છે. અહીંયા આવવામાં થોડુંક એમ થાય કે આવું તો ઘરે ખાઈએ છે, પણ ત્યાં જે મજા આવે ને આમાં નહીં આવતી. ના ના, એ તદ્દન ખોટી વાત છે. તમે ત્યાં મજા લીધી એ મજા અહીંયા બમણી થશે. પાકું પાકું. શું આપવાને એવું નવું? એ તો દાળ ભાત ને શાક જ આવશે ને. તમે ત્યાં ચલો તો ખરા, હું જે બતાવીશ ને બહુ મજા આવશે તમને જોવાની. પહેલો વિડીયો તમે જોયો, હવે આ બીજો પાર્ટ છે. બીજા પાર્ટની અંદર મેન કોર્સમાં લોકો શું રાખે છે, અમને કંઈક નવી આઈટમ તો લઈ આવી હશે ખાવાની કે જે અમને મજા આવશે. યુનિક આઈટમ, આપણી સિગ્નેચર ડિશ છે, એવી આઈટમ આપણે પ્રેઝન્ટ કરીશું. તો જઈએ આપણે મેન કોર્સમાં. એ વખતે મેં તમને જેમ કીધેલું કે અમે કંઈક યુનિક આપીએ છીએ, મતલબ કે અમારી દરેક વેરાયટી પાછળ એના રહસ્યો છુપાયેલા છે કે અમે દરેક વસ્તુ લાઈવ બનાવીને આપીએ છીએ. ઓકે. લાઈવ મસાલા સાથે અને પર્ટિક્યુલર આઈટમ માટે પર્ટિક્યુલર રસોઈયા રાખીએ છીએ. ઓકે. તો આમાં શું વિશેષતા છે? પિસ્તા ફ્યુઝન. આ અત્યાર સુધી તમે જેટલી પણ લિક્વિડ સ્વીટ ખાધી હશે, ઓકે, એમાં આવી લિક્વિડ સ્વીટ તમે ક્યાંય નહીં ટેસ્ટ કરી હોય. એટલે એમાં શું છે? આની અંદર સાહેબ તમારે અંગુરી મળશે, ઓકે, ડ્રાયફ્રૂટ્સ મળશે, ક્રીમ બેઝ આ લિક્વિડ સ્વીટ આપણે બનાવીએ છીએ કે જે મોઢામાં મૂકતા જ તમને અલગ ફિલિંગ આવશે, એક માઇલ થઈ જશે. બિલકુલ. પ્રસંગમાં ઢોકળા, જે ખમણ આપણે કહેતા હોય છે, પાટીદારના ખમણ છે, ટમટમ ખમણ છે અને રેગ્યુલર ખમણ છે. બંને વેરાયટીઝ આપણે ડીલ કરીએ છીએ. આ અમારી વ્હાઈટ ગ્રેવીમાં શાહી પનીર બનાવેલું છે. આમાં કલર કેવું કઈ નથી? કેમ નથી? કોઈ જ કલર નહીં સાહેબ, આ પ્યોર વ્હાઈટ ગ્રેવીમાં બનેલી છે વસ્તુ. ઓકે, બરાબર. ક્રીમ છે, કાજુ છે, આની અંદર માખણ છે, એનાથી જ ગ્રેવી તૈયાર થાય. અને ગ્રેવી બનાવવા માટે સફેદ કલરની ડુંગળી આવે છે, એનો ઇસ્તેમાલ કરીએ છીએ. ઓહો, હૈદરાબાદી ભીંડી મસાલા. હૈદરાબાદી ભીંડી મસાલા. આ ટેસ્ટ એક હૈદરાબાદી ટચનો ટેસ્ટ છે અને સ્પેશિયલ રસોઈઓ આવે છે આનો વઘાર કરવા માટે. અરે વાહ, કઈક વસ્તુ યુનિક બની. ભાત બધાને ગુજરાતી હોય એટલે દાળ ખાવાનું જે ગૌરવ કહી શકાય એવી ખાટી મીઠી દાળ બાજુમાંથી નીકળતા જ સુગંધ આવે. હા, અને એમાં એ પ્રસંગની જે દાળ છે ને, વરાની દાળ કહેતા હોય, અને ઉકાળીને જેની મીઠાશ લઈ આવવામાં આવે એ અલગ જ. એ જ અલગ છે. પછી વેરાયટી પાપડ, વેરાયટીઝ ઓફ પાપડ. રોટી છે અને આપણે રૂમાલી રોટી સાથે ડીલ કરીએ છીએ. ઓકે. એટલે જે પંજાબી ટેસ્ટ સાથે રૂમાલી જબરજસ્ત કોમ્બિનેશન ડીલ થાય છે. તો હવે ભાઈ મારાથી તો રહેવાતું નથી, હવે તો પૂરું થઈ ગયું ને, હવે ટેસ્ટ કરી લો. ના, તમે ટેસ્ટ તો કરશો જ, પણ હજુ બી એક બે આઈટમ છુપી બાકી છે. ભાર્ગવભાઈ, આ તમારા સ્વીટ થી હું પેલા શરૂઆત કરીશ. દરેક પ્રસંગની શરૂઆત મોઢું મીઠું કરવાથી થાય છે અને આજે તમે મોઢું મીઠું કરી રહ્યા છો મારા ત્યાં આવીને. આ કરી